હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું સામા પાચમ ઉપર ખવાતી સામાની ખીચડી આપણે બનાવવાની છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં અહીંયા આપણે સામો લઈ લેવાનો છે. મેં અહીંયા 200 ગ્રામ જેવો સામો લીધેલો છે. આટલો 200 ગ્રામ 2 વ્યક્તિઓ માટે સામો મેં લીધેલો છે. અહીંયા સામોની જગ્યાએ તમારે જો મોરૈયો લેવો હોય તો લઈ શકો છો, પણ સામા પાચમની વખતે સામો જ લેવામાં આવે છે. તો આ સામાને આપણે 2 થી 3 વખત સરસ રીતે કાકરી ન રહે એવો આપણે ચોખ્ખો ધોઈને એટલે કે સાફ કરીને લઈ લેવાનું રહેશે. તો હવે આપણે આને સાફ કરીને રેડી કરી લઈએ. તો અહીંયા જે આપણો સામો હતો એ આપણે ચોખ્ખો અને એમાં જરા બી કાકરી ન રહે એ રીતે સાફ કરી લીધો છે. હવે આપણે આની અંદર પહેલાં 2 વાટકા જેટલું પાણી એડ કરીશું. અહીંયા આપણે પહેલાં પાણીથી થોડુંક ચડવી લેશું, પછી જ આપણે છાશનો ઉપયોગ કરીશું. અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે અહીંયા જે બી ઉપવાસમાં મીઠું ખાતા હોય તમે એ લઈ શકો છો. મીઠું લઈ લીધા પછી પહેલાં એને સરખી રીતે પાણીની અંદર સામાને આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે ઊભા 2 થી 3 મરચીની ચીરી કરીને એડ કરીશું. તમારે જો મરચાં એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ આ રીતે થોડાક મરચાં એડ કરવાથી સામો ખાવાની મજા આવે. પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને સતત હલાવતું રહેવાનું, જેથી એ નીચે ચીપકે નહીં. હવે આપણે આ સામાને હલાવતા જ રહેવાનું. અહીંયા જો તમે ઊભા રહી જશો તો એ ચીપકી જશે અને નીચે જલ્દી બેસી જશે. આ રીતે પાણીની અંદર થોડોક સામો ચડી જાય પછી આની અંદર હવે આપણે છાશ એડ કરવાની છે. તો આવી રીતે ખદખદવા આવે પછી આપણે 2 વાટકા જેટલી છાશ એડ કરીશું. છાશ અહીંયા તમારે થોડીક ખાટી લેવી હોય તો લઈ શકો છો, પણ મેં અહીંયા થોડીક મોરી છાશ જ લીધેલી છે. 2 વાટકી આપણે છાશ એડ થઈ જાય પછી આને ફરીથી હલાવવાનું અને ખદખદવા આવે ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. અહીંયા તમારે જો પાણીની જગ્યાએ પૂરી છાશ લેવી હોય એટલે કે 4 વાટકા છાશ લેવી હોય તો લઈ શકો છો, પણ હું પહેલાં થોડોક સામો પાણીમાં ચડવી દઉં છું અને પછી છાશ એડ કરું છું. તમારો અહીંયા માપ પરફેક્ટ હશે ને તો સામાનું તમને પાણી અને છાશ કેટલી લેવી ને એ તમને ખબર પડશે. જો તમે 1 વાટકો જેટલી તમે સામો લીધો હોય તો એની સામે 2 વાટકી પાણી અને 2 વાટકી છાશ તમારું હોવું જરૂરી છે. તો જ આ રીતે તમારો સામો બનીને રેડી થશે. બીજી 5 થી 6 મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણો અહીંયા સામો સરસ એવો ચડી ગયો છે. જરા બી એક અંદર દાણો કાચો નથી રહ્યો. આ રીતે બહુ ઘટ નહીં અને બહુ ઢીલો નહીં એ રીતે તમારે બનાવવાનું રહેશે. જો બહુ ઘટ બનાવશો તો સામો ઠંડો થયા પછી વધારે ઘટ થઈ જશે. તો અહીંયા આ રીતે સામો તમારે બનાવીને રેડી કરી લેવાનો. હવે આપણે આને ઉપરનો વઘાર કરવાનો છે. તો એની માટે આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું. એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ઘીને મેં પહેલાંથી ગરમ કરી રાખેલું. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું. તમારે ઘીની જગ્યાએ જો તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, પણ હું સામો ઘીમાં બનાવું છું. તો જીરું અહીંયા તતડી જાય પછી આપણે આ વઘારને તરત જ આપણે સામાની અંદર એડ કરી દઈશું. તમારે જ્યારે તમે સામાને ડાયરેક્ટ તમારે તપેલીમાં જો વઘાર કરીને બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, પણ આ રીત તમારી પરફેક્ટ બનીને રેડી થશે, જેથી તમને ખબર પડશે કે કેટલું જીરું અને કેટલું ઘી એડ કરવું. મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી ફરીથી થોડું ઘી એડ કરીશું, 1 ચમચી જેવું, જેથી સામોનો વધારે ટેસ્ટ આવી જાય. પછી ઘી એડ કર્યા પછી આ રીતે 2 મિનિટ જેવું ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. 2 મિનિટ જેવું થઈ જાય પછી ફરીથી સામો ખોલીને તમે જોશો તો સામો આપણો અહીંયા પરફેક્ટ તમારો સેટ થઈ ગયો હશે અને એકદમ જ તમે જોઈ શકો છો બહુ ઢીલો નથી અને બહુ ઘટ બી નથી. આ રીતે સામો સરસ એવો ચડીને તમારું બની જશે. તો ગરમ ગરમ સામો તમે આ રીતે તમારે છાશ સાથે, દહીં સાથે, દૂધ સાથે કે પછી તમને જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો. તમે આ રીતે સરળ રીતે સામા પાચમમાં
આ રીતે સામો જરૂરથી બનાવજો, ફટાફટ બનશે. તો તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.